ચૂડા ભવાની લાતી ખાતે ભારતીય કિસાન સંઘની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા ભવાની લાતી ખાતે ભારતીય કિસાન સંઘની બેઠક યોજાઈ, જેમાં સદસ્યની બુકોનું વિતરણ કર્યું હતું। તે બુકો પાછી જમા કરાવેલ ભારતીય કિસાન સંઘનું સંગઠન મજબૂત થાય તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો અને ખેડૂતોના પ્રશ્નો હલ થાય અને તેમના પ્રશ્નોનું નિવારણ આવે તે માટે અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળે અને પ્રાકૃતિક ખેતી કરે તેવી ભલામણ કરવામાં આવી હતી। આ મીટિંગમાં ચૂડા ભારતીય કિસાન સંઘના ચૂડા તાલુકા પ્રમુખ તરીકે લકુમ નારણભાઈ ગંગારામભાઈની વરણી કરવામાં આવી હતી। ત્યારે ઉપસ્થિત સૌ સદસ્યો તેમજ ખેડૂતોએ નારણભાઈ લકુમને પ્રમુખ તરીકે નિર્ણયને સર્વસંમતિથી વધાવી લીધો હતો અને નારણભાઈ લકુમને શુભકામનાઓ પાઠવી હતી। ત્યારે આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિના ભીખાભાઈ પટેલ, સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ જયદેવભાઈ પાઠક, સુરેન્દ્રનગર જિલ્લા સંયોજક લક્ષ્મણભાઈ ચૂડા તાલુકામાંથી ખેડૂતો અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ભારત દેશની અંદર ગુજરાતમાં ને એમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાની અંદર ભારતીય કિસાન સંઘની રચના કરવામાં આવી છે। એમાં શ્રી નારણભાઈ ગંગારામભાઈ લકુમનો પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે। આ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના બીજા તાલુકામાં પણ આ પ્રકારની રચના કરવામાં આવશે। અત્યારે હાલ ભારતભરમાં અને ગુજરાતમાં ભારતીય કિસાન સંઘની સંગઠન પર્વ ચાલી રહ્યું છે। એના અનુસંધાનમાં ગુજરાતમાં એટલે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂડા તાલુકાના પ્રમુખ તરીકે વરણી નારાયણભાઈ ગંગારામભાઈ નકુમની રચના કરવામાં આવેલી છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।